એટીએમમાંથી 15 લાખની ચોરી આ શખ્સોએ કરી હતી। 4 લાખ જેના રિકવર કરી લેવામાં આવ્યા છે। ચોરી માટે હરિયાણામાં 2 વખત કાર ભાડે લીધી હતી। આરોપીઓને પકડવા પોલીસે તપાસ્યા હતા 100 જેટલા સીસીટીવી। 3 પૈકી 2 આરોપીઓ ભંગારના વેપારી હોવાનો ખુલાસો થયો છે। તોહિદ ખાન, આદિલ, ચંચલ ખાન, સાખિર મોમિન કુરેશીની ધરપકડ કરી લેવામાં આવી છે। સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે। આ ત્રણેય આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે। એ જોતાં કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે।